જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે આ વિડીયોમાં જોઈશું કે ટેટ 1ની પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે, એટલે કે તારીખ 21/12/2025ને રવિવારના રોજ યોજાવાની છે. તો આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાન વિશે ઘણા બધા વિડીયોના ભાગ બનાવ્યા છે. તો આજે આપણે વિડીયોના ભાગ નંબર 47 વિશે જોવાના છે. તમે વિડીયો પૂરેપૂરો જોજો. તો શૈક્ષણિક મનોવિજ્ઞાન ભાગ નંબર જે આપણે પ્રશ્ન શરૂઆત કરીએ આપણે, તો આજનો આપણો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ પ્રયુક્તિ ચારિત્ર ઘડતરમાં ઉપયોગી બની શકે છે? તાદાત્મ્ય, દિવાસ્વપ્ન, યૌક્તિકરણ કે એક પણ જવાબ શું બનશે? આમાંથી એક પણ ન બની શકે. ઓપ્શન ડી જવાબ બનશે. અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન લાવનારી પ્રક્રિયાને શું કહેવાય? અધ્યયન, પ્રેરણા, સંક્રમણ કે શિક્ષક? તો મિત્રો અધ્યયન કહી શકાય. ઓપ્શન એ જવાબ અધ્યયન. મનોવૈજ્ઞાનિક પાવલોવે કયા શાસ્ત્રમાં મૌલિક પ્રયોગ કર્યા હતા? રસાયણ, માનસિક, ભૌતિક કે શરીર? જવાબ આવશે ઓપ્શન ડી શરીર. ઈસવીસન 1904માં મનોવૈજ્ઞાનિક પાવલોવને કયો એવોર્ડ આપવામાં આવ્યો હતો? નોબેલ, શાંતિ, જ્ઞાનપીઠ કે ઓસ્કાર? જવાબ આવશે ઓપ્શન એ નોબેલ. શિક્ષક સંબંધિત અધ્યયનને અસર કરતું પરિબળ નીચેનામાંથી કયું છે? ઘોંઘાટ, નીરસ વ્યાખ્યાન, TLMનો અભાવ કે ઉપરના તમામ? જવાબ બનશે ઓપ્શન બી નીરસ વ્યાખ્યાન. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે જોઈશું આગળ કે પાવલોવના સિદ્ધાંત મુજબ પ્રતિચાર માટે શું હોવું જરૂરી છે? ઉદ્દીપક, સુધડક, યોગ્ય સમય, ઉપરના તમામ? જવાબ બનશે ઓપ્શન એ ઉદ્દીપક. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મનોવૈજ્ઞાનિકોના મતે ઉદ્દીપક અને પ્રતિચાર વચ્ચેનું જોડાણ એટલે શું? તો પ્રેરણા, સ્મૃતિ, અધ્યયન કે ઉપરના તમામ? તો જવાબ છે ઓપ્શન સી અધ્યયન. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સાહજિક રીતે કુદરતી પ્રતિચાર કયા પ્રતિચાર તરીકે ઓળખાય છે? તો અભિસંધિત, અનઅભિસંધિત, પ્રાકૃતિક કે ઉદ્દીપક? જવાબ છે ઓપ્શન બી અનઅભિસંધિત. ઓપ્શન બી જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ આપણે આગળ કે અભિસંધિત પ્રતિચાર એ અન્ય કયા નામે ઓળખાય છે? કૃત્રિમ પ્રતિચાર, કુદરતી પ્રતિચાર, મિશ્ર પ્રતિચાર કે સુદૃઢ? જવાબ છે ઓપ્શન એ કૃત્રિમ પ્રતિચાર. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કોટા પર પગ પડતા પગ ઊંચો થઈ જવો એ ક્રિયા કયા પ્રતિચાર પર આધારિત છે? તો અનઅભિસંધિત, અભિસંધિત, અને આગળ જોઈએ આપણે એ અને બી બંને, અથવા તો એ કહીને? જવાબ શું આવશે? તો અનઅભિસંધિત. ઓપ્શન એ જવાબ બનશે અનઅભિસંધિત. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે નીચેનામાંથી કયો મનોવૈજ્ઞાનિક ગેસ્ટાલ્ટવાદી નથીઓ પૂછ્યું છે? વુડવર્થ, કોહલર અને કોપકા કે વોટસન? તો મિત્રો જે વોટસન છે એ વોટસન ગેસ્ટાલ્ટવાદી નથી, બાકી વુડવર્થ, કોહલર અને કોપકા છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે અધ્યતા સંબંધી પરિબળ નીચેનામાંથી કયું છે? વર્ગ વ્યવહાર, પ્રેરણા, વ્યવસાયલક્ષી વલણ કે શૈક્ષણિક યોગ્યતા? જવાબ બનશે ઓપ્શન બી પ્રેરણા. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે કયા મનોવૈજ્ઞાનિક શરીરશાસ્ત્રી ગણાય છે? કોહલર, થોર્નડાઇક, પાવલોવ કે સ્કિનર? જવાબ બનશે ઓપ્શન સી પાવલોવ. સિદ્ધિ પ્રેરણાનો જનક કયો મનોવૈજ્ઞાનિક છે? ફ્રોઇડ, મેકડુગલ, મેકલેલેન્ડ કે પાવલોવ? જવાબ શું આવશે મિત્રો? જવાબ બનશે ઓપ્શન સી મેકલેલેન્ડ. ઓપ્શન સી જવાબ. તત્પરતાનો નિયમ અધ્યયનના કયા સિદ્ધાંત પર આધારિત છે? આંતરસૂઝ, પ્રયત્ન અને ભૂલ, શાસ્ત્રીય અભિસંધાન કે કારક અભિસંધાન? જવાબ બનશે ઓપ્શન બી પ્રયત્ન અને ભૂલ દ્વારા. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. નેક્સ્ટ વિડીયો મળશું, ત્યાંથી બની રહું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.